શું ભાજપના કૌભાંડ ખુલ્લા પાડવા કોંગ્રેસ માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કહેવાય? દરેક પાર્ટી અને મુરતિયાઓ ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહ્યા છે। તેવામાં મોરબી જિલ્લામાં કોંગ્રેસમાં ચૂંટણી પહેલા આંતરિક લડાઈ છેડાઈ ચૂકી છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કિશોર ચીખલિયાએ મહામંત્રી રમેશ રબારીને પક્ષ વિરોધી પ્રવૃત્તિઓનું કારણ આપી સસ્પેન્ડ કર્યા। જવાબમાં સસ્પેન્ડેડ રમેશ રબારી કહી રહ્યા છે કે આ પક્ષનો નિર્ણય નથી પણ જિલ્લા પ્રમુખનો નિર્ણય છે। હું પ્રજાના પ્રશ્નો ઉઠાવું અને સત્તાધારી ભાજપના કૌભાંડ ખુલ્લા પાડું એટલા માટે મને સસ્પેન્ડ કરાયો છે। ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ જિલ્લા પ્રમુખના પત્ની ભાજપ સાથે સંકળાયેલા છે। આ મામલે સસ્પેન્ડેડ મહામંત્રીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને વાયરલ ઓડિયોએ કોંગ્રેસની આંતરિક લડાઈ જગજાહેર કરી। પણ કાકા દુઃખ મને એ થાય છે કે ભાજપના હોદ્દેદારો વિરુદ્ધ લડવું, ભાજપનો ભ્રષ્ટાચાર ખુલ્લું કરવું, તો એના કહેવાથી મારું કોંગ્રેસ આગેવાન રાજીનામું માંગે છે। તમે સમજો છો? મને હું પણ એની પાછળ કેના સામે લડું છું એ તો તમે જોવો। હા, કેના સામે લડું છું હું? પણ તું લડ ને, હું કે તને ના પાડું, લડ તું તારે હું